તે દરમિયાન હું ઘરમાં જ હતો. તે દિવસે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો. પણ રાતે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું, પણ કંઈ જોવા ન મળ્યું. પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો. તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ. અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો. તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર. તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં. તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો. અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો. અગર પોલીસની ગાડી બહાર આવીને